ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટો 5 ઓનલાઈન ટિકિટ બુક કરી હતી, એ આવી ગઈ છે. હવે આપણે ઓપન કરીએ કવર. જો આ ટિકિટ છે, જેમાં ઇન્ફોર્મેશન બધી જ આપેલી છે. ગેટ નંબર, આપણું લેવલ તમે જોઈ શકો છો આની અંદર. અને આપણે આ કૂપન વાઉચર છે, જે મૂવીના એ વાઉચર આવે. ગુડ મોર્નિંગ બોલો. અમે ગોંડલથી 6:30 વાગે નીકળી ગયા છીએ અમદાવાદ તરફ. તો આ મોર્નિંગ વ્યૂ, સિનેમેટિક વ્યૂ, બેસ્ટ ડ્રાઈવ વિથ મ્યુઝિક. આ લીમડી પહોંચી ગયા છીએ, તો ચા નાસ્તા માટે હોલ્ડ કરીશું. હાલો ગાંઠિયા સેવન કરી સ્ટેડિયમમાં પ્રવેશ કરવો નહીં. રેડી છો ને ભાઈ? એક્સાઇટમેન્ટ કેટલું છે? ફૂલે ફૂલ. આને તો કઈ નહીં જ હોય. તને એક્સાઇટમેન્ટ છે કે નહીં? હું તો ક્રિકેટરને ઓળખતો નથી. જો ટી શર્ટ પહેરી લીધા છે આપણે. રૂપિયાનો ટી શર્ટ 50 રૂપિયાની ટોપી. 50 રૂપિયાની ટોપી જેવા. હવે ખાલી જલસા જ કરવા આવ્યા કા. 150 ગુગલો 150. પાર્કિંગ સ્ટેડિયમની અંદર છે અને એમનો સ્ટેડિયમમાં પ્રતિબંધિત વસ્તુ પોલીસ તથા સિક્યુરિટી સ્ટાફને ચેકિંગ દરમિયાન સરકાર ભાઈ તમે પેઇન્ટિંગ કરો, જે કરે ને એના પૈસા હું આપી દઈશ. આ 3માંથી ગમે પેઇન્ટિંગ કરે ને પૈસા હું આપીશ. કરો ફેસ પેઇન્ટિંગ કરો. ના મારે નથી કરવો ભાઈ, આને કરો ને. આ ટી-શર્ટ લીધું હોય 150 રૂપિયાનું જો. 50 રૂપિયાની ટોપી. જીટી લખી નાખો. જીટી નથી કરવું ભાઈ. ના રહેવા દો. વર્ષો વરે ને ઉપડી ગયા. ના સુકાઈ જાય છે. આવી જાઓ છોકરાઓ. ક્યાં ભીડ કરવી નહીં, ધક્કામુક્કી કરવી નહીં, લાઈનમાં રહો. તમારા બાકી તથા મોબાઈલનું ધ્યાન રાખો. હાલો એ તો નીકળી જાય. ઓલો ક્યાં ગયો? કિશનભાઈ ભાઈ આમ આગળ. હેલો ટીમ મેટ. આપણે ક્યાં પહોંચી ગયા છીએ ભાઈ? અમદાવાદ. ક્યાં પહોંચી ગયા છીએ? અમદાવાદ. ઇન્ડિયાનું મોટું સ્ટેડિયમ. ના એ કે ઇન્ડિયાનું નહીં ભાઈ, વર્લ્ડનું મોટું સ્ટેડિયમ હોય. પહોંચી ગયા છીએ આપણે આઈપીએલ જોવા માટે. ગુજરાત અને દિલ્હીનો મેચ છે આઈપીએલ. તો અમારી ટીમ પણ આગળ જઈ રહી છે. ભાઈ આપણે ક્રિકેટ પ્લેયરને ઓળખતા તો નથી, પણ જોઈએ આપણે જલસા જ કરવા આવીએ છીએ તો જોઈએ કેવી મજા આવે છે. સિક્યુરિટી બહુ સારી છે અહીંયા. તો સ્ટેડિયમ પણ બહુ મોટું છે. આ જગ્યાએ ટિકિટ વેરિફિકેશન કર્યું અમારું, અને હવે આપણે આગળ વધીએ. અત્યારે આ જગ્યાએ પર તો ફૂલ એક્સાઇટમેન્ટ છે અત્યારે મેચ જોવાનો. તમને અહીંથી ગ્રાઉન્ડ પણ થોડુંક દેખાડી દઉં. અને આપણે પહેલી વાર હું આવ્યો છું અમદાવાદની અંદર, સ્ટેડિયમની અંદર. સોરી,
આ સ્ટેડિયમથી સાબરમતી નદી પણ દેખાય છે. જો તમે હા, અત્યારે સ્ટેડિયમ ખાલી છે. હજી પબ્લિક આવવામાં છે. ધીરે ધીરે આવી રહી છે પબ્લિક. લાગે છે હવે મેચ ચાલુ થવાની તૈયારી થઈ રહી છે. અહીંયાની સાઉન્ડ સિસ્ટમ વિશે શું વાત કરું ભાઈ, બહુ મજા આવી છે. પાછા સોંગ એવા વાગે તો આપણને જોશ આવી જાય. મેચ સ્ટાર્ટ થઈ ગયો. પહેલો જ બોલ. હાલો હવે આ કન્ટિન્યુ મેં જોવાના છીએ. મેચ ચાલુ થઈ ગયો છે. આ સોંગ ઉપર તો આખું સ્ટેડિયમ ઓહો 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 મજા આવે નાસ્તો અને પાણી પી લે. આ દેખાડે તમને સ્ટેડિયમ. જો આખું સ્ટેડિયમ ભરાઈ ગયું છે પબ્લિકથી. એમ તો બેસ્ટ તો છે ભાઈ ગુજરાતની અંદર. આ જગ્યા
છક્કો Choco Choco આવશે છક્કો છક્કો આવશે મેલડી માતાના હમ છે નો માર તો બેટરી લો દે થોડી કોઈ શાંતિ રાખે ગોધડો સુઈ જાજો બજાય